નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આજરોજ બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસંઘના સ્થાપક, પ્રખર હિન્દુવાદી ચિંતક તથા વિદ્વાન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 73મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવનાર હોવાથી પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે નવસારીના કમલમ ખાતે સવારે 9:30 કલાકે રાખવામાં આવ્યો હતો. ત્યાં જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતા તેમજ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અને આ બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારોને યાદ કરી અને કાર્યકર્તાઓની સાથે વાગડવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ શાહ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદની પુણ્યતિથિ ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી નવસારી કમલમ ખાતે એક પાર્ટી તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ આપ્યો છે. પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં આજે ડૉક્ટર શ્યામાપ્રસાદને શ્રદ્ધાસુમન કરી, પુષ્પાંજલિ કરી, એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે આપણો દેશ આઝાદ થયો તેમાં પ્રથમ સરકારમાં કોંગ્રેસની સરકાર, એની અંદર ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન હતા, પણ સૈદ્ધાંતિક મતભેદોના આધારે એમને વિચારોને વિપરીત સરકાર કામ કરી રહી છે એવું લાગતા એમને સરકારની માંથી પોતાનું પ્રધાનનું રાજીનામું આપ્યું. પ્રથમવાર ભારતીય જનસંઘની સ્થાપના કરી. એની સાથે એમના ડૉક્ટર પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજી જોડાયા હતા. ત્યાંથી શરૂઆત થઈને ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની. આજે સમગ્ર દેશમાં મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે બંગાળમાંથી કલકત્તાનો એમનો જન્મ થયો હતો, ત્યાં પણ આજે સમગ્ર દેશમાં પ્રથમવાર ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. અને ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહપ્રધાન એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન સ્થાપીને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એમ કહો તો ખોટું નથી. ફરીવાર બધાનો આભાર. તો આ પ્રમાણે આજરોજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટાયેલા તમામ નગરસેવકો સહિત ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લા પ્રમુખ સૌએ મળી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.